સરકારી ભરતી નિયમોમાં મોટા ફેરફારની તૈયારી. વહીવટી અધિકારી વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી. સીધી ભરતીમાં અનુભવની લાયકાતમાં મળી શકે છે રાહત. વર્ગ 1 માટે 5 વર્ષનો અનુભવ દૂર કરવાની દરખાસ્ત છે. વર્ગ 2 માટે 3 વર્ષનો અનુભવ દૂર કરવાની દરખાસ્ત છે. સ્નાતક ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષામાં તક મળશે. જીપીએસસીની ભરતીમાં વધુ ઉમેદવારો ભાગ લઈ શકશે. ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા રાજ્ય સરકારનો પ્રયાસ છે. સામાન્ય વહીવટ વિભાગે તમામ વિભાગો પાસેથી સૂચનો માંગ્યા. અધિક મુખ્ય સચિવ ડોક્ટર અંજુ શર્માનો વિભાગોને પત્ર છે. ભરતી નિયમોમાં સુધારા અંગે અભિપ્રાય મોકલવાની સૂચના છે. હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે. હિતલ, એટલે આ જે વાત જે છે એ ગ્રેજ્યુએશન કરનાર વ્યક્તિ પણ ક્લાસ 1 અને 2 ની પરીક્ષા આપી શકે છે. શું આનો મેસેજ આ છે કે કંઈક બીજો છે? ચોક્કસ એવું કહી શકાય કે તમે જે કીધું એ જ પ્રકારે વહીવટી અધિકારી વર્ગ અને 2 સર્વરની જે ભરતી પ્રક્રિયા છે એમાં મોટો ફેરફાર કરવાની દિશામાં સરકારે વિચારણા શરૂ કરી છે. સ્વાભાવિક છે કે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ પત્ર લખીને તમામ પાસે આ સંદર્ભના જે સૂચનો છે અને માહિતી છે એ મંગાવવામાં આવી છે અને તેને કારણે સીધી ભરતીમાં લાયકાતમાં મોટી રાહત મળી શકે અને લાયકાતમાં રાહત આપવામાં આવે તો ત્યાં સ્પર્ધાત્મકતા પણ વધી શકે. વર્ગ 1 માટે 5 વર્ષ અને વર્ગ 2 માટે 3 વર્ષનો અનુભવ કરવામાં આવે તો એ અનુભવની જે યોગ્યતા છે એ દૂર કરવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. એના કારણે એવું થઈ શકે કે સ્નાતક કરનાર લાયકાત ધરાવતા ઉમેદવારો પણ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તક મળી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક આનાથી કોમ્પિટિશન વધશે એવું સરકાર માને છે અને ભરતી પ્રક્રિયા વધુ સરળથી અને યોગ્ય ઉમેદવારો મળશે એવું સરકારનું માનવું છે ને એટલા જ માટે આ દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. ચોક્કસજનક એવું કહી શકાય કે અત્યારે રાજ્ય સરકારની અનેક જગ્યાઓ ખાલી છે અને ઝડપથી ભરવી હોય તો આ પ્રકારની છૂટછાટ આપીને યોગ્ય ઉમેદવારને પસંદ કરવો પડે એ પ્રકારની સ્થિતિ છે ને એટલા જ માટે રાજ્ય સરકારે આ દિશામાં દરખાસ્તો કરી છે અને ફેરફાર કરવાની વિચારણા શરૂ કરી છે. બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હિતલ આપી રહ્યા છે ગાંધીનગરથી, જેમાં વહીવટી જે અધિકારીઓ સીધી ભરતીમાં અનુભવની લાયકાતમાં રાહત મળી શકે છે.